નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાંબુઆ બ્રિજ પાસે ગતરોજ જે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું, તેના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે। એક 19 વર્ષીય યુવાન કે જેણે ગતરોજ જાંબુઆ બ્રિજ પર સર્જાયેલા આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે। અનેક અકસ્માતો જાંબુઆ બ્રિજ પાસે સર્જાય છે। વારંવાર સોસાયટીના રહીશો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે, તે છતાંય અહીં કોઈપણ પ્રકારની રસ્તાની કામગીરી નહોતી કરવામાં આવતી, પરંતુ હંમેશા એવું જ બને છે કે જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય કે અકસ્માતો સર્જાય ત્યારબાદ જ તંત્ર જાગતું હોય છે। તેવી જ રીતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અધિકારીઓને સાથે રાખીને હવે રોડની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। ગતરોજ આ જ રોડ પર અકસ્માતમાં યુવાને જીવ ગુમાવ્યો અને જેને લઈને સોસાયટીના લોકો ખૂબ જ રોષે ભરાયા હતા। તેઓ દ્વારા રસ્તો રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને તેને ધ્યાનમાં રાખતા આખરે તંત્રની આંખ ખોલી અને રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી।